હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરની અંદર લાસ્ટ વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર 1 ની માહિતી પૂર્ણ કરી હતી. આજે હવે આપણે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. હવે જો મિત્રો, આ એસિડ અને બેઝ આની માહિતી આપણે 7મા અથવા તો 8મા ધોરણથી ભણતા આવીએ છીએ, બરોબર છે ને? 7મા અને 8મા ધોરણની અંદર અથવા તો એના આગળના સ્ટેપની અંદર પણ આ એસિડ અને બેઝની માહિતી આપણે ભણી ચૂક્યા છીએ. પણ એક ક્ષાર નવું આવે છે. ક્ષાર અત્યાર સુધી આપણે ક્યાંય ભણ્યા નથી. તો જ્યારે એસિડ અને બેઝ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ક્ષારનું નિર્માણ થાય છે. એસિડ અને બેઝ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કોનું નિર્માણ થશે? તો કે ક્ષારનું નિર્માણ થશે. એ માહિતી આપણે ભણવાની છે. પણ આપણી પાસે એસિડ અને બેઝની માહિતી કેટલી છે? તો કે આપણને એટલી ખબર છે કે ભાઈ એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે. કેવા? તો કે ખાટા. જ્યારે બેઝ સ્વાદે કેવો હોય છે? તો કે તુરા હોય છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, જ્યારે બેઝ છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. આપણે બધાને ખબર છે, બરોબર છે ને? તો કે હા, હવે આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિ હોય, એને ક્યારેક એસિડિટીનો પ્રોબ્લેમ થયો હોય, તો જોજો એ એસિડિટીના ઉપચાર માટે આપણે સામાન્ય રીતે શું આપતા હોઈએ છીએ? તો કે ઈનો પીએ છીએ. શું પીએ છીએ? ઈનો, કે જેથી કરીને એસિડિટી છે એ દૂર થઈ જતી હોય છે. તો આવું શા માટે થાય છે? તો કે એસિડિટી થાય ત્યારે આપણા શરીરની અંદર એસિડનું પ્રમાણ વધી જાય છે, જેને કારણે શરીરની અંદર બળતરા થતી હોય છે. હવે એ એસિડનું પ્રમાણ ઓછું કરવા, એ એસિડની અસરને નાબૂદ કરવા માટે આપણે ઈનો લઈએ છીએ. હવે આ ઈનો છે એ બેઝિક પદાર્થ છે. કેવો પદાર્થ છે? તો કે બેઝિક પદાર્થ છે. જ્યારે આપણે ઈનો પીએ છીએ ત્યારે એસિડ અને બેઝ એ બંને પદાર્થો એકબીજાની અસરને નાબૂદ કરી નાખે છે અને અમુક સમય પછી આપણને એ એસિડિટીના પ્રોબ્લેમથી છુટકારો મળે છે. બરાબર? એડવર્ટાઇઝની અંદર આવતું હોય છે, જોયું હોય તો તમે, કે 6 સેકન્ડની અંદર, લગભગ કદાચ 6 સેકન્ડ જ આવે છે, કે 6 સેકન્ડની અંદર સંપૂર્ણ એસિડિટીનો નાશ કરો, આવી એડવર્ટાઇઝ આવે છે. તો એનો છે એ બેઝિક પદાર્થ છે. તો આવી રીતે એસિડ અને બેઝ એ બંને પદાર્થો એકબીજાની અસરને નાબૂદ કરે છે, બરાબર? હવે આપણે એસિડ અને બેઝની પરખ કરવી હોય, ઓળખ કરવી હોય કે આપણે કયા પદાર્થ, હું તમને અમુક પદાર્થો આપી દઉં અને એમ કહું કે ચાલો આમાંથી કયા પદાર્થો એસિડ છે અને કયા બેઝ છે, એની ઓળખ કરીને મને આપો, તો તમે શું કરશો? તો કે જોવાનું કે એ પદાર્થ સ્વાદે ખાટા છે તો કેવા હશે? તો કે એસિડ. જો એ સ્વાદે તુરા હોય તો કેવા હશે? તો કે બેઝ. જો ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તો એસિડ હશે, અને લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તો બેઝ. લા ભૂ બે ન. શું તમારે યાદ રાખવાનું છે? લા ભૂ બે ન. લાભુ બેનું નામ યાદ રાખવાનું છે. લા ભૂ, લા એટલે લાલ, ભૂ એટલે ભૂરું, બે એટલે બેઝ. જો લાલને ભૂરું બનાવે તો એ કયું હશે? બેઝ. એના સિવાયનું હોય એ એસિડ હોય છે. આ ઉપરાંત લિટમસ છે એ લિટમસ એ આ એસિડ અને બેઝની ઓળખ કરવા માટે વપરાય છે. હવે આના સિવાય ઘણા બધા પદાર્થો એવા આવે છે કે જે એસિડ અને બેઝની ઓળખ કરવા માટે વપરાતા હોય છે. લિટમસ છે એ જાંબુડિયો રંગ ધરાવતું એક દ્રાવણ છે કે જે થેલોફાઇટા નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ઘણા બધા સૂચકો છે કે જે એસિડ અને બેઝની ઓળખ કરવા માટે વપરાય છે. ખબર છે? તો કે એક તો હળદર,
એ હળદર છે એ પણ એસિડ અને બેઝની ઓળખ કરવા માટેનું સૂચક છે. ત્યાર પછી તો કે ઘણી બધી વનસ્પતિની રંગીન પાંખડીઓ હોય છે. એ પાંખડીઓનો પણ આપણે એસિડ અને બેઝની જાણકારી મેળવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત લાલ કોબીજના પર્ણ આવે છે. એ લાલ કોબીજના પર્ણ એટલે કે એના પાંદડા, એ લાલ કોબીજના પાંદડાનો ઉપયોગ કરીને પણ આપણે એસિડ અને બેઝની ઓળખ કરી શકીએ છીએ. ક્યારેક તમને ખબર હોય તો આપણે સફેદ કપડા ઉપર કોઈક દિવસ કઢીનો ડાઘ થઈ જાય, તો માની લો કે આ સફેદ કાપડ ઉપર છે કઢીનો ડાઘ થઈ જાય અને જ્યારે આપણે એને ધોઈએ છીએ ત્યારે એ ડાઘ છે એ લાલાશ પડતા કથ્થાઈ રંગની અંદર ફેરવાઈ જાય છે. સાબુ છે એ સ્વભાવે બેઝિક હોય છે. કેવું હોય છે? બેઝિક, એટલે સાબુનું દ્રાવણ બેઝ થશે. હવે જ્યારે કઢીનો ડાઘ છે એના ઉપર સાબુનું દ્રાવણ આવે છે ત્યારે એ ડાઘ લાલાશ પડતા કથ્થાઈ રંગનો થઈ જાય છે. અને આ ઉપરાંત એને જો હજી વધારે પ્રમાણમાં ધોવામાં આવે તો એ ડાઘ ફરી પાછો કેવો થઈ જશે તો કે પીળો થઈ જતો હોય છે. બરાબર? હવે આપણે જોઈએ આ જે એસિડ અને બેઝ એની રાસાયણિક ગુણધર્મો, કે એસિડ અને બેઝ છે કેવા કેવા પ્રકારના રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોય છે. તો સૌપ્રથમ આપણે એસિડ અને બેઝની ઓળખ કરતા શીખવું પડે કે કયા પદાર્થો એસિડિક હોય છે અને કયા પદાર્થો બેઝિક હોય છે. આપણને ખબર હોય કે આ પદાર્થ એસિડ છે અથવા તો આ પદાર્થ બેઝ છે તો આપણે એની પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. તો હવે જોજો મેં અહીંયા તમને આખા કોષ્ટક તૈયાર કરીને આપેલું છે કે આપણે એસિડ અને બેઝની ઓળખ કેવી રીતે કરી શકીએ. એના માટે જો અહીં 4 સૂચકો આપેલા છે. લાલ લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. યાદ રાખજો કે આ ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ એ એસિડ અને બેઝની પરખ કરવા માટેના એટલે કે ઓળખ કરવા માટેના કૃત્રિમ સૂચકો છે. કેવા કૃત્રિમ સૂચકો? કે આ ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જની મદદથી આપણે પદાર્થ એસિડ છે કે બેઝ એની ઓળખ કરી શકીએ છીએ. આ ઉપરાંત લાલ લિટમસ પેપર અને ભૂરું લિટમસ પેપર એનાથી આપણે પરિચિત છીએ. તો હવે જો આપણી પ્રયોગશાળાની અંદર છે જે એસિડિક પદાર્થો અને બેઝિક પદાર્થો હોય એની આપણે ઓળખ કરવી હોય તો શું કરવું? તો અહીં તમને એસિડ અને બેઝના કેટલા બધા ઉદાહરણ આપેલા છે. હવે આ ચારે ચાર સૂચકો છે એના ઉપર એની કેવી અસર થશે એ આપણે જોવાની છે. માત્ર જાણકારી માટે છે. આવડો મોટો તમને પરીક્ષામાં કે પ્રશ્ન પૂછાશે નહીં. જોવો જોઈએ તો કે એમાં પહેલું છે HCl. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડની અંદર આપણે લાલ લિટમસ પેપર ડુબાડીએ તો શું જોવા મળશે? તો કે કાંઈ જોવા મળશે નહીં. શું થશે? તો કે કાંઈ જોવા મળશે નહીં. પણ એ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર આપણે ભૂરું લિટમસ પેપર ડુબાડીએ તો જો હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડિક સ્વભાવ ધરાવતું હશે. એટલે એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને કેવું કરી નાખશે? તો કે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવી દે છે. તો એસિડ હોવાને કારણે લાલ લિટમસ ઉપર કોઈ જાતની અસર થશે નહીં. જ્યારે ભૂરું લિટમસ પેપર કેવું થશે? તો કે લાલ થઈ જાય છે. હવે એ જ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર આપણે ફિનોલ્ફથેલિન નાખીએ. શું કરીએ? ફિનોલ્ફથેલિન નાખીએ તો આખે આખું એ જે દ્રાવણ હશે એ દ્રાવણ કેવું બની જશે? તો કે રંગવિહીન બની જાય છે. કેવું બની જાય છે? તો કે રંગવિહીન બની જાય છે. અને એ જ દ્રાવણની અંદર એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડની અંદર જ્યારે મિથાઇલ ઓરેન્જ નાખીએ, યાદ રાખજો મિથાઇલ ઓરેન્જ નાખીએ ત્યારે દ્રાવણનો રંગ છે એ કેવો થઈ જશે? તો કે લાલ થઈ જાય છે. જોજો બરોબર. આ એક યાદ રાખી લેજો તો તમને આખેનો કોષ્ટક યાદ થઈ જશે. જોજો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એસિડની લાલ લિટમસ પેપર પર કોઈ જાતની અસર થતી નથી. એસિડ ભૂરા લિટમસ પેપરને
લાલ બનાવે છે. એસિડની અંદર ફિનોલ્ફથેલિન નાખીએ એટલે દ્રાવણ રંગવિહીન થઈ જાય છે. અને એસિડની અંદર મિથાઇલ ઓરેન્જ નાખીએ એટલે દ્રાવણ કેવું બની જશે તો કે લાલ બની જાય છે, એટલે કે દ્રાવણનો રંગ લાલ થઈ જાય છે. હવે આના ઉપરથી આપણે કોઈ પણ એસિડને ઓળખી શકીએ છીએ. ત્યાર પછી બીજું જુઓ તો કે H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, એ પણ એસિડિક સ્વભાવ ધરાવે છે, એસિડ છે. તો એ સલ્ફ્યુરિક એસિડની લાલ લિટમસ પેપર ઉપર કોઈ જાતની અસર થશે નહીં. જ્યારે સલ્ફ્યુરિક એસિડ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવી દેશે તો કે લાલ બનાવી દેશે. એ સલ્ફ્યુરિક એસિડની અંદર ફિનોલ્ફથેલિન નાખીએ એટલે દ્રાવણ રંગવિહીન બની જાય છે. કેવું બની જશે તો કે રંગવિહીન બની જાય છે. અને એ જ સલ્ફ્યુરિક એસિડની અંદર મિથાઇલ ઓરેન્જ નાખીએ તો દ્રાવણ કેવું બની જશે તો કે લાલ રંગનું બની જાય છે. ત્યાર પછી તો કે ત્રીજું આવે છે HNO3 એટલે નાઇટ્રિક એસિડ. હવે આ નાઇટ્રિક એસિડ ની અંદર આપણે લાલ લિટમસ પેપર ડુબાડીએ તો કાંઈ અસર થશે નહીં. જ્યારે ભૂરું લિટમસ પેપર છે એ લાલ રંગનું થઈ જાય છે. નાઇટ્રિક એસિડ ની અંદર ફિનોલ્ફથેલિન નાખીએ ત્યારે દ્રાવણ રંગવિહીન બની જાય છે. અને એ જ નાઇટ્રિક એસિડ ની અંદર મિથાઇલ ઓરેન્જ નાખીએ ત્યારે દ્રાવણ કેવું બની જશે તો કે લાલ બની જાય છે. ત્યાર પછી ચોથું CH3COOH એટલે એસિટિક એસિડ. CH3COOH એસિટિક એસિડ. એ એસિટિક એસિડની અંદર લાલ લિટમસ પેપરને ડુબાડીએ તો કાંઈ જોવા મળશે નહીં, એટલે કે એ લિટમસ પેપરના રંગમાં પરિવર્તન થશે નહીં. પણ ભૂરું લિટમસ પેપર ડુબાડીએ તો એ ભૂરું લિટમસ પેપર કેવું બની જાય તો કે લાલ બની જાય છે. એસિટિક એસિડની અંદર ફિનોલ્ફથેલિન નાખીએ એટલે દ્રાવણ રંગવિહીન બને છે. અને એ જ એસિટિક એસિડની અંદર મિથાઇલ ઓરેન્જ નાખીએ એટલે દ્રાવણ લાલ રંગનું થઈ જાય છે. ત્યાર પછી હવે જો પાંચમું તો કે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે જો આ બધા એસિડ હતા, હવે બેઝ આવે છે OH હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એ સ્વભાવે બેઝિક હશે, તો સ્વભાવે બેઝિક છે જેના કારણે એ લાલ લિટમસ પેપરને કેવું બનાવશે તો કે ભૂરું બનાવે છે. બેઝ છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. ભૂરા લિટમસ પેપર ઉપર કોઈ જાતની અસર થતી નથી. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એની અંદર આપણે ફિનોલ્ફથેલિનનું દ્રાવણ નાખીએ એટલે આખું દ્રાવણ છે એ કેવું બની જશે તો કે ગુલાબી રંગનું બની જાય છે. કેવું તો કે ગુલાબી રંગનું બની જાય છે. હવે એની જે અંદર એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર આપણે મિથાઇલ ઓરેન્જ નાખીએ એટલે દ્રાવણ પીળું બને છે. આખું જે દ્રાવણ હશે કેવા રંગનું થઈ જશે તો કે પીળા રંગનું થઈ જાય છે. ત્યાર પછી KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પણ સ્વભાવે બેઝિક હશે એટલે લાલ લિટમસ પેપરને કેવું બનાવશે તો કે ભૂરું બનાવે છે. અને ભૂરા લિટમસ પેપર ઉપર કોઈ અસર થશે નહીં. એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર ફિનોલ્ફથેલિનનું દ્રાવણ નાખીએ એટલે દ્રાવણ ગુલાબી થઈ જાય છે. ત્યાર પછી તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ નાખીએ એટલે આખું દ્રાવણનો રંગ પીળો થઈ જાય છે. એવી જ રીતે સાતમું CaOH+ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ પણ બેઝિક સ્વભાવ ધરાવે છે. અને બેઝિક સ્વભાવ ધરાવતું હોવાને કારણે એ લાલ લિટમસ પેપરને કેવું બનાવશે તો કે ભૂરું. ભૂરા લિટમસ પેપર પર કોઈ અસર થશે નહીં. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ફિનોલ્ફથેલિનનું દ્રાવણ નાખશે તો દ્રાવણ બની જશે ગુલાબી. કેવું બની જાય તો કે ગુલાબી. અને એવી જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અંદર મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ નાખીએ એટલે આખું દ્રાવણ છે એ પીળું બની જાય છે. બરાબર. ત્યાર પછી હવે છેલ્લું MgOH+ એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એ પણ સ્વભાવે બેઝિક છે જેથી તે લાલ લિટમસ પેપરને કેવું બનાવશે તો કે ભૂરું બનાવે છે. ભૂરા લિટમસ પેપર ઉપર કોઈ અસર થતી નથી.
મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના ફિનોલ્ફથેલિનનું દ્રાવણ નાખીએ ત્યારે આખું દ્રાવણ ગુલાબી થઈ જાય છે અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં મિથાઇલ ઓરેન્જ નાખીએ ત્યારે દ્રાવણ કેવું બની જાય છે તો કે પીળું બની જાય છે. હવે જુઓ જોઈએ આખું કોષ્ટક. તો જો એસિડ છે કે એસિડની લાલ લિટમસ પેપર ઉપર કોઈ જાતની અસર થતી નથી. જ્યારે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. એસિડની અંદર ફિનોલ્ફથેલિન નાખવામાં આવે ત્યારે દ્રાવણ રંગવિહીન થાય છે અને એસિડની અંદર મિથાઇલ ઓરેન્જ સૂચક નાખવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ કેવો થઈ જાય છે તો કે લાલ થઈ જાય છે. એવી જ રીતે હવે જો બેઝની અંદર આ નીચલા એ બધા બેઝ છે તો જ્યારે બેઝની અંદર લાલ લિટમસ પેપર ડુબાડવામાં આવે ત્યારે લાલ લિટમસ પેપર ભૂરું થઈ જાય છે અને એ બેઝની ભૂરા લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી. બેઝની અંદર જ્યારે ફિનોલ્ફથેલિન નાખવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ ગુલાબી થાય છે અને બેઝની અંદર મિથાઇલ ઓરેન્જ નાખવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ કેવો થાય છે તો કે પીળો થાય છે. તો આવા જે સૂચકો છે એ સૂચકોની મદદથી આપણે એસિડ અને બેઝની ઓળખ કરી શકીએ છીએ. હવે મિત્રો ત્યાર પછી આ ઓળખ પછી આપણે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા જોવાની છે. શું જોવાનું છે તો કે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા જો એસિડ અને બીજું કોણ આવશે તો કે બેઝ. આ બંનેની એટલે એસિડ અને બેઝની કોની સાથે પ્રક્રિયા તો કે ધાતુ સાથે પ્રક્રિયા. કે જ્યારે એસિડ અને બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને શું રિઝલ્ટ મળે છે. તો એના માટે એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ આપણે કરવાની નથી પણ જો પ્રવૃત્તિ સમજશે તો આપણને ખબર પડશે. એટલા માટે પ્રવૃત્તિ તમારી યાદ રાખવાની પણ કઈ જરૂર નથી. કે ટેસ્ટ ટ્યુબ લેવાની છે. એ ટેસ્ટ ટ્યુબની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ભરવાનું છે. જો જે સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર છે H2SO4 એટલે ટેસ્ટ ટ્યુબની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે. ત્યાર પછી એ એસિડની અંદર દાણાદાર ઝિંકના થોડાક ટુકડા નાખવાના છે. હવે જોજો આ એસિડ અને ઝિંક એટલે ધાતુ. તો એસિડ અને ધાતુ આ બંને વચ્ચે થશે રાસાયણિક પ્રક્રિયા. તો હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે અમુક સમય થશે એટલે ટેસ્ટ ટ્યુબમાંથી અમુક વાયુ ઉત્પન્ન થાય છે. હવે એ વાયુ છે એને આપણે સાબુના દ્રાવણમાંથી પસાર કરીએ તો બુડબુડિયા સ્વરૂપે એટલે પરપોટા સ્વરૂપે સાબુના દ્રાવણમાંથી બહાર નીકળે છે અને સળગતી દિવાસળી અથવા તો અગરબત્તી છે એની નજીક લઈ જઈએ એટલે ધડાકાભેર સળગે છે. તો કયો વાયુ એવો છે કે જે ધડાકાભેર સળગે છે તો કે ભાઈ હાઇડ્રોજન વાયુ છે. કયો છે તો કે હાઇડ્રોજન વાયુ. તો આ એસિડ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. તો એસિડ અને ધાતુ આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. ખાસ યાદ રાખજો કે એસિડ અને બેઝ આ બંને એસિડ અને ધાતુ આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને આ ધાતુ છે ત્યાર પછી એસિડ સાથે જોડાઈ જાય છે અને ક્ષારનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે તો કે ક્ષારનું નિર્માણ કરે છે. તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી આપણને નિપજ તરીકે શું મળશે તો કે એક તો એસિડ અને ધાતુ બે જોડાઈ ગયા ક્ષારનું નિર્માણ થયું એટલે ક્ષાર મળશે અને કયો વાયુ ઉત્પન્ન થતો હતો તો કે હાઇડ્રોજન વાયુ. તો હવે એને મારે સમીકરણ સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે થાય તો કે જોજો પ્રક્રિયા કોની વચ્ચે થઈ તો કે એસિડ અને બીજું કોણ હતું તો કે ધાતુ એટલે એસિડ પ્લસ ધાતુ ઇટ્સ ગીવ. એસિડ અને ધાતુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજ તરીકે શું મળે છે ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. શું મળે છે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. જોજો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે
ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, એટલે હાઇડ્રોજન વાયુ છૂટો થઈ જાય છે। ત્યારબાદ એસિડ છે એ ધાતુ સાથે જોડાય અને તેને અનુરૂપ ક્ષાર બનાવે છે। તો હમણાં આપણે આ જે પ્રવૃત્તિ જોઈ એનું આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય તો કે એમાં એસિડ કોણ હતું તો H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ જોજો H2SO4 પ્લસ ધાતુ કઈ લીધી હતી આપણે તો કે ઝિંક। સલ્ફ્યુરિક એસિડ અને ઝિંક આ બંને વચ્ચે થશે રાસાયણિક પ્રક્રિયા। તો આપણને નિપજ તરીકે શું મળશે હજુ જો અહીં બરાબર યાદ રાખજો કે આ જે હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુ છૂટો પડી ગયા ભાઈ H2 આપણે લખી નાખીએ છીએ। તો હવે આ જે વૈધ્યુ છે એ બે એકબીજા સાથે પ્રક્રિયા કરીને શેનું નિર્માણ કરી લેશે તો કે ક્ષારનું નિર્માણ કરી લે છે। એટલે ZnSO4 નિપજ તરીકે શું મળે છે ZnSO4 એટલે ઝિંક સલ્ફેટ શું મળે છે ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। તો યાદ રાખજો કે જ્યારે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે બરાબર। હવે એવી જ રીતે જોઈએ આપણે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા શું કરવાનું છે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા તો એમાં ફરી પાછું ટેસ્ટ ટ્યુબ લેવાની છે। એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે એક જૂનો અને જાણીતો બેઝ NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનો છે અને ત્યાર પછી એને હલાવતા આપણે ઝિંકના ટુકડા નાખતા જવાના છે। એટલે એની અંદર પણ અમુક વાયુ ઉત્પન્ન થશે। એ વાયુને આપણે સાબુના દ્રાવણમાંથી પસાર કરીએ એટલે પરપોટા સ્વરૂપે એ બહાર આવે છે। એની નજીક આપણે સળગતી દિવાસળી લઈ જઈએ એટલે એ ધડાકાભેર સળગી ઉઠે છે। તો એની અંદર પણ કયો વાયુ મુક્ત થતો હશે તો કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। તો જેવી રીતે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થતી હતી એવી જ રીતે છે એ બેઝની પણ ધાતુ સાથે પ્રક્રિયા થાય છે કે બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરાવવાથી નિપજ તરીકે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને એને અનુરૂપ ક્ષાર મળે છે। તો જોઈએ આપણે બેઝ છે એ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા તો બેઝ તરીકે આપણે કોને લીધું તો કે NaOH પ્લસ ધાતુ કઈ લીધી તો કે ઝિંક કઈ લીધી છે તો કે ઝિંક। હવે જો આ નિપજ તરીકે આપણને શું મળશે તો કે Na2 નિપજ તરીકે શું મળશે Na2ZnO2 પ્લસ H2 આને શું કહેવાય ખબર છે તમને તો કે સોડિયમ ઝિંકેટ શું કહેવાય આને સોડિયમ ઝિંકેટ એક પ્રકારનો ક્ષાર છે શું છે ક્ષાર। હવે આપણે પ્રક્રિયાને સંતુલિત કરવી હોય તો અહીં આગળ કેટલા મૂકવા પડશે તો કે 2 મૂકવા પડે જો 2Na તો Na2 ત્યાર પછી Zn તો Zn હવે ઓક્સિજન તો કે 2 છે આ ઓક્સિજન કેટલા 2 અને હાઇડ્રોજન કેટલા 2 ના હાઇડ્રોજન કેટલા તો કે 2 એટલે પ્રક્રિયા થઈ જાય છે સંતુલિત બરાબર છે કે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઝિંક સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે Na2ZnO2 એટલે સોડિયમ ઝિંકેટ અને H2 એટલે હાઇડ્રોજન વાયુ છૂટા પડે છે। તો આના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ તો કે જ્યારે એસિડની કોઈ પણ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજ તરીકે આપણને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે। નિપજ તરીકે શું મળશે તો કે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે। હવે દરેક જગ્યાએ દરેક એસિડની આપણે ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ તો દરેક વખતે છે એ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય એવું જરૂરી નથી। આપણે દરેક જગ્યાએ એમ ન કહી શકીએ ભાઈ કોઈ પણ ધાતુની તમે એસિડ સાથે પ્રક્રિયા કરાવો એટલે દરેક વખતે છે એ હાઇડ્રોજન વાયુ છૂટો પડશે ના, દરેક ધાતુ સાથે એસિડની પ્રક્રિયા કરાવવાથી
આવી પ્રક્રિયા કોઈ દિવસ થઈ શકતી નથી. ઘણી બધી એવી ધાતુઓ છે કે જેની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ તો એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત નો પણ થઈ શકે. દાખલા તરીકે HNO3 એટલે નાઇટ્રિક એસિડ, આ HNO3 એટલે નાઇટ્રિક એસિડ. જોજો હવે આ નાઇટ્રિક એસિડ છે એ નાઇટ્રિક એસિડની ઝિંક સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવું તો એ જગ્યાએ મને હાઇડ્રોજન વાયુ મળે નહીં. નાઇટ્રિક એસિડની ઝિંક ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા થશે તો એમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ શકતો નથી. તો આ પ્રવૃત્તિ દર વખતે બને એટલે કે દર વખતે હાઇડ્રોજન વાયુ છૂટો પડે એવું જરૂરી છે નહીં. તો તમને પ્રશ્ન પૂછે કે કઈ જગ્યાએ કેવી રીતે છે હાઇડ્રોજન વાયુ છૂટો પડે, કઈ ધાતુમાં હાઇડ્રોજન વાયુ છૂટો ન પડે, તો જવાબમાં આપણે શું લખવું? આપણે કેમ ખબર પડે કે ભાઈ ક્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પડશે અને ક્યારે હાઇડ્રોજન વાયુ છૂટો નહીં પડે? તો જે ધાતુ, યાદ રાખજો કે જે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય, જે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય એ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે. અહીં ઝિંક છે એ આ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે તો આ ઝિંક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી લે. પણ જે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ન હોય એ ધાતુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી. દાખલા તરીકે અહીંયા HNO3 તો નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. HNO3 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે તો આમાંથી કોઈ દિવસ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય નહીં. આ ઓક્સિડેશન કરતા પદાર્થ છે એટલે જેવો હાઇડ્રોજન છૂટો પડે એવો ડાયરેક્ટ ઓક્સિજન સાથે સંયોજાઈ જાય છે. આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ આપણને પ્રાપ્ત થશે નહીં અથવા તો હાઇડ્રોજન વાયુ આપણને મળશે નહીં. તો યાદ રાખજો કે કોઈ પણ એસિડની કોઈ પણ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ તો દર વખતે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય એવું જરૂરી છે. બરાબર છે? તો ચાલો મિત્રો આજનો તમારો આ ટોપિક છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી હવેનો જે નેક્સ્ટ વિડિયો આવશે એની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર ધાતુના રાસાયણિક ગુણધર્મોની અંદર એક નવા ટોપિકની ચર્ચા કરીશું. હજી ધાતુના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ આપણે કરવાનો બાકી છે એટલે આગળનો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરશું.